નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો આજનો મિત્રો વિડીયો નો ટોપિક છે આપણું પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે શું? તો મિત્રો આ વિડીયો જોવાનું કારણ શું છે? ત્રણ મુખ્ય પોઈન્ટ છે આ વિડીયો જોવાનું, અને આખો વિડીયો જોશો તો સમજી જશો શા માટે જોવાનો છે તમારે, અને આમાં તમને બહુ બધું શીખવા મળશે અને જાણવા મળશે. બરાબર? તો ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે તમને લોકોને મિત્રો, ઉમેદવાર મિત્રો, કે આ વિડીયો ખાસ જોજો. એમને એમ નથી બનાવ્યો. ઘણા બધા મિત્રોની મારો કાલના વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો કટ ઓફના બાબતનો. તો હું બી એક ઉમેદવાર તરીકે છું અને હતો, તો ઉમેદવારની લાગણીને સમજીને મેં આ વિડીયો બનાવ્યો છે. બરાબર? તો જે પણ ઉમેદવારોની કમેન્ટ એવી આવી હતી કે સર મારા આટલા માર્ક થાય છે, હું કટ ઓફમાં મેરિટમાં આવીશ કે નહીં. બરાબર? તો મિત્રો આ વિડીયો એટલા માટે જોવાનો છે આપણે કે આખી જે સ્ટ્રેટેજી છે, કટ ઓફ છે, મેરિટ છે, બરાબર, એના વિશે સમજાવવાનો છું. અને ફાઇનલી મિત્રો ઘણા બધા વિડીયો જોયા હશે તમે, બરાબર, ઘણા બધાના વિડીયો જોઈ લીધા હશે. બધાના નામ હું નથી આપતો, બધાએ બહુ બધા વિડીયો બનાવ્યા છે, બરાબર, અને એ લોકોના નામ હું બહાર નથી પાડતો. પણ મિત્રો ઘણા બધાના વિડીયો તમે જોઈને થાકી આવશો અને મગજમાં ટેન્શન આવી ગયું છે કે કટ ઓફમાં હું આવીશ કે નહીં, મેરિટમાં હું આવીશ કે નહીં. તો મિત્રો તમારે આ વિડીયો જોવાનું મુખ્ય કારણ ત્રણ છે. શું જોઈએ આપણે? મિત્રો પરીક્ષા પતી ગઈ, હવે શું કરવાનું છે તેના વિશે બધા ચિંતામાં હશો. ચિંતા છે તો ચિંતા નથી કરવાનું તેના વિશે સમજાવીશ, અને મેરિટ ક્યાં અટકશે તેના વિશે આખી માહિતી આપણે ટૂંકમાં સમજાવીશ. બહુ લાંબો વિડીયો નહીં કરું મિત્રો, તો આપણે ચાલુ કરીએ મિત્રો વિડીયોને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયાના નોલેજના એક નવા વિડીયોમાં. તો આપણી યુટ્યુબ પર ચેનલ પર જે નવા જોડાયા છે ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરી દે. બરાબર મિત્રો? તો પરીક્ષા પૂરી થઈ ગઈ, બધા ચિંતામાં હશો મેરિટ ક્યાં અટકશે. એ બધી ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાને સમજી લીધી હશે, એને એ મુજબ પેપર આપ્યું હશે, તે લોકો પાસ થવાના જ છે મિત્રો. જે લોકોએ સ્પર્ધાત્મક પરીક્ષાને સમજી એટલે કે એમને ખબર છે કે વર્ષોથી કોન્સ્ટેબલનું પેપર કેવી રીતના પૂછાય છે, એ બધું સમજી લીધું છે કે અત્યારના આ યુગમાં ઉમેદવારોને તોડી પાડવા, વીક કરવા, જે છેવાડાઓના ઉમેદવારો છે, ગામડાના ઉમેદવારો છે, એ લોકોને પાછળ પાડવા માટે આખી ગેમ રમાઈ રહી છે. અને પેપર આવી રીતના અઘરામાં અઘરા કાઢવામાં આવે છે, યુપીએસસી જીપીએસસી લેવલે કાઢવામાં આવે છે મિત્રો. તો જે મિત્રોએ આખું આ બધી સ્ટ્રેટેજી સમજી લીધી છે ને એ લોકોએ સમજીને પેપર આપ્યું છે, એ મિત્રો સમજી લો પાસ થવાના છે. બરાબર? પેપરમાં અમુક પ્રશ્ન એવા હતા, બરાબર, કે જે બધાને તકલીફ પડી, એનાથી પરિણામમાં કોઈ ફરક નહીં પડે મિત્રો. અમુક ઉમેદવાર પ્રશ્ન જોઈને ગભરાઈ ગયા હતા. ગણિતમાં મિત્રો છેદ ઉડતા બંધ થઈ ગયા હતા, અને આ ક્લાસીસો વાળા છેદ ઉડાડતા રહી ગયા હતા. 3-4 વાર છેડ ઉડાડતા હતા ને તોય જવાબ નતો આવતો મિત્રો. એટલે તમે જ સમજી લેજો કે ક્લાસીસ કરવા કે ના કરવા, એની વાત આપણે પછી કરીશું. તો મિત્રો છેડ ઉડતા બંધ થઈ ગયા હતા. પેપર ગમે તેવું હોય, સરકારને 12,000 ઉમેદવાર જોઈએ છે કોન્સ્ટેબલ માટે, એ ગોતી લેશે અને લઈ લેશે. બરાબર? અને એમને મળી જશે. એમાં તમારું નામ ના હોય કે હોય, એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ક્યાં ભૂલ રહી ગઈ છે તમારી એના ઉપર વિચારો. બરાબર? અને તમારી નબળાઈ પર કામ કરો મિત્રો. તૈયારીને મજબૂત બનાવો, ખોટી જગ્યાએથી સલાહ સૂચન લેવાનું બંધ કરો. મેં હંમેશા બધી પરીક્ષામાં 65% તૈયારી કરી છે મિત્રો. હું કોન્સ્ટેબલ, ફોરેસ્ટ અમુક સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરીને બેઠેલો છું. બરાબર? તો પણ ક્યાંક ને ક્યાંક મારી કેટેગરીના લીધે હું મેરિટમાં નથી આવ્યો, એ મારું કમનસીબ છે. પણ મેં 65% તૈયારી એવી કરી છે કે મેં ધારેલા માર્ક હું લાવ્યો છું. બરાબર મિત્રો? તો પાયાની તૈયારી કરો.
નવા ટાઇટલ સાથે આવતા અનેક નવા ચોથા પરિવારો બંધ કરી દો મિત્રો. કે ખાખીના યોદ્ધાઓ, આ વખતે ખાખી પાકી. મિત્રો આવા બધા પોસ્ટર વાળી બુકો ખરીદવાનું બંધ કરો. બરાબર, એમાં એકને એક જ ક્વેશ્ચનો હોય છે ને એકને એક જ બધું કરંટ અફેર હોય છે. બરાબર, તો નવા ટાઇટલ સાથે આવતા એકના એક ચોથા ખરીદવાનું બંધ કરો અને વાંચવાનું બંધ કરો. એવું 200 ગુણની પરીક્ષામાં 130 ગુણનું એવું ધ્યાન આપો કે ધારો કે તમે 200 ગુણની પરીક્ષા આપો ને એમાં 130 નું એવું ધ્યાન આપવાનું મિત્રો કે 130 તમે ધાર્યા હોય ને 130 પૂરેપૂરા માર્ક તમારા આવે. બરાબર મિત્રો, 70 પર બાકીના 70 પર ધ્યાન આપવામાં સમય અને પૈસા ના બગાડો. તમે 70 માર્કનું ધ્યાન ક્યાં પૈસા બગાડો છો? ક્લાસીસોમાં, પુસ્તકોમાં. મિત્રો જીસીઆરસી, આરટીસી અને એનસીઆરટીસી આ બુકો તમે 6 થી 8 ની પ્રિફર કરો ને તો તમારે કોઈ ક્લાસીસ કરવાની જરૂર નથી અને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. ખાલી ઘરે બેઠા 1 કલાક સવારે અને 1 કલાક સાંજે જીસીઆરટીસી ની બુક તમે કન્ટિન્યુ વાંચશો ને, 1 મહિનો તમે વાંચશો ને તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરશો મિત્રો. તો 70 જે બાકીના 70 પર ધ્યાન આપવાનો સમય પૈસા બગાડે છે. બજારમાં ચાલતી ભ્રમણમાંથી દૂર રહો. ચાની કિટલી પરથી સલાહ લેવાનું બંધ કરો મિત્રો. બરાબર, કેમ કે આ ચાની કિટલી ઉપરથી કઈ અમીર નથી બની જવાના અને આપણે પાસ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ આપણે પાસ નથી કરી લેવાના મિત્રો. બરાબર, હવે આગળ જોઈએ કે જે પણ મિત્રો ગુજરાતમાં હમણાં ઘણી સમયથી માર્ગદર્શિકાઓ વધી ગઈ છે મિત્રો. યુટ્યુબ જુઓ તો લેક્ચર માટે જુઓ. યુટ્યુબ તમે જુઓ તો લેક્ચર માટે જુઓ, ડાયરા માટે ગીતો સાંભળવા માટે ઘણા પ્લેટફોર્મ છે. એ તો તમારે જોવાય તેના માટે અલગથી જુઓ, પણ યુટ્યુબ જુઓ તો લેક્ચર જોવા તો લેક્ચરને જોઈને એની એક નોટ બનાવો અને લેક્ચર એ રીતના જુઓ મિત્રો. તો એના પણ અલગ પ્લેટફોર્મ છે. બાકી તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવામાં જ રહી જશો મિત્રો. મને આવેલા મેસેજમાંથી 4 વિદ્યાર્થીઓએ 140 ઉપર મારા કમેન્ટમાં 4 વિદ્યાર્થીઓના 140, 150, 160 આવા માર્ક મને બતાવ્યા છે મિત્રો. અને એ લોકો પણ મને પૂછે છે કે હું મેરિટમાં આવીશ કે? મિત્રો તમે વિચાર કરો, 140, 160, 150 વાળા પૂછે છે મને કમેન્ટમાં કે હું મેરિટમાં આવીશ કે નહીં. બરાબર, તો અને બીજી 47 કમેન્ટ એવી છે મિત્રો 116 એટલે કે 100 થી ઉપર 110, 120 માર્ક વાળા એવા છે. બરાબર, કે હું મેરિટમાં આવીશ કે નહીં. બરાબર, એવા ઘણા બધા એવા ઉમેદવાર મિત્રો છે જેમને બહુ ખૂબ મહેનત કરતા મેં જોયેલા છે. બરાબર, મેરિટ બાબતે ચર્ચા થાય છે. બરાબર, તો સ્વાભાવિક છે જેમને પાર્ટ એમાં 30 ની આજુબાજુ થાય છે તેઓ શાંતિથી વિચારો. જે પણ મિત્રોને હવે આપણે આવી વાત મેરિટની અને કટ ઓફની. બરાબર મિત્રો, આ ખાસ સમજો. વિડીયોને સ્કીપ કરશો કોઈ મતલબ નથી. મારા વ્યૂઝ મળી જવાના છે, મને મારી લાઈક મળી જવાની છે, મારા જેટલા સબસ્ક્રાઇબર છે એ વધવાના છે. એનાથી મને કઈ ફરક નથી પડતો, પણ જે મિત્ર આ આખો વિડીયો જોઈને સમજશે ને એ આગળ કંઈક કરશે. તો જે પણ મિત્રોને એક મિનિટ તમને આખું સમજાવવું પડે મિત્રો. પાર્ટ એ, પાર્ટ બી કેટલા લાવવાના હતા? પાર્ટ એ માં 32, પાર્ટ બી માં મિત્રો 48. યાદ છે ને? 80. બરાબર, આ લાવવાના હતા 80 માંથી 32 અને આ લાવવાના હતા 120 માંથી 48. આ જે છે ને એ સમજવાનું છે. તો આમાં જે મિત્રોને પાર્ટ એ માં 30 આયા છે ને એ મિત્રોને બિલકુલ ચિંતા કરવાની છોડી દેવાની છે. કેમ? એનું બી હું તમને રીઝન આપું મિત્રો કે જે પણ મિત્રોને 30 માર્ક આયા છે એને કેમ ચિંતા કરવાનું છોડતો? તો પાર્ટ એ માં જેમને પણ કોઈ પણ પાર્ટ એ માં પાસ થવા માટે 2 કે 3 માર્ક્સ ઘટતા હોય એને હાલ થોડીક રાહ જોવાની જરૂર છે. કેમ? પ્રોવિઝનલ આન્સર કીની
પ્રોવિઝનલ આન્સર કીની રાહ જોવાની જરૂર છે. એમાં અમુક પ્રશ્નોના જવાબોમાં ફેરફાર થઈ શકે છે અને પછી અમુક પ્રશ્નોના વાંધા અરજીઓ પણ થશે અને જવાબમાં ફેરફાર થશે. એટલે અમુક પ્રશ્ન કેન્સલ પણ થઈ શકે છે. એનો મતલબ તમે સમજ્યા મિત્રો કે અહીંયા તમારા પાર્ટીમાં ધારો કે 30 માર્ક આવ્યા છે ને, તો અમુક પ્રશ્ન કેન્સલ થશે, અમુક વાંધા અરજીમાં જશે અને અમુક ખોટા હશે. અમુકના જવાબ ખોટા હશે તો એનો તમને માર્ક મળશે. પાર્ટ એમાં અમુક પ્રશ્નો એવા હશે 2-3 માર્ક જેને ખૂટે છે, જેના 30 આવ્યા છે, 29 છે, 31 છે, તો એ લોકોને બિલકુલ ચિંતા કરવાની છોડી દેવાની છે. કેમ? તો પ્રોવિઝનલ આન્સર કી આવશે એટલે તમે જોશો, બરાબર, આખું આન્સર કી જોશો એટલે એમાં અમુક લોકો વાંધા અરજી કરશે કે સર આખો પ્રશ્ન ખોટો છે, આનો જવાબ ખોટો છે. અમુક પ્રશ્ન જ ખોટો હોય, એનો જવાબ જ ના હોય, બરાબર, કે અમુક પ્રશ્ન કેન્સલ કરે ભરતી બોર્ડ, તો એના માર્ક તમને મળશે મિત્રો. ત્યાં તમારા માર્ક 30 ની જગ્યાએ છે ને 33, 32 થઈ જશે. એટલે હું તમને કહું છું અત્યારે હાલ બિંદાસ રહો, ચિંતા કર્યા વગર રહ્યો. અને બીજી વાત કરીએ કે જેનો 32 ઉપર થઈ જાય, બરાબર, એને ચિંતા કરવાની જરૂર જ નથી. એટલે કહું છું મનોમંથન કરી પોતાની જાતને વિકસિત કરો. જીવનમાં સુખી થવું હોય તો દોષારોપણ ટાળો, તમે ભૂલ સ્વીકારો, બરાબર. ચોક્કસ આગામી પરીક્ષામાં તમે સફળ થશો. અને કોન્સ્ટેબલની પરીક્ષા પેપર હંમેશા સરપ્રાઈઝ જ આપે છે. તમને ખબર જ છે કે કોન્સ્ટેબલનું પેપર હંમેશા સરપ્રાઈઝ જ હોય છે, અઘરું જ નીકળતું હોય છે. કેમ કે એ લોકોને પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં હાલમાં જીપીએસસી યુપીએસસી ના લેવલનો પ્રશ્નો નાખી દેવામાં આવ્યા છે, બરાબર. જે તમને માળખું આપવામાં આવે એ પ્રમાણે એ લોકોને પૂછવું નથી, ક્યાંથી પ્રશ્નો લઈ આવ્યા છે, બરાબર. તો એ બધી વાત ભરતી બોર્ડની છે, બરાબર. પણ ખોટી ભ્રમણાથી દૂર રહો. અમુક વિદ્યાર્થીઓની માંગણીના ધ્યાનમાં રાખીને જ મેં આ વિડીયો બનાવ્યો છે, બરાબર. મેરિટ બાબતે ચિંતા ના કરો, કેમ કે આટલા દિવસમાં તમને અંદાજ આવી ગયો હશે કે તમે પાસ થશો કે નહીં. પરિણામ સુધી આશાવાદ બનો, બરાબર મિત્રો. આગળ બીજી એક વાત કરું મિત્રો તમને કે હાલના પેપર પરથી એવું તો તમે સમજી જ શકો છો કે હવે હાલના પેપર, આ કોન્સ્ટેબલનું પેપર આવ્યું એના પરથી તમે તો સમજી શકો છો ઉમેદવારો કે હવે ક્લાસીસની જરૂર નથી, બરાબર મિત્રો. હવે ક્લાસીસની જરૂર નથી, સિવાય કે મેથ્સ રીઝનિંગ. હા, મેથ્સ રીઝનિંગ માટે તમે ક્લાસીસ કરી શકો છો, બરાબર. પણ હા, તમને મેથ્સ રીઝનિંગમાં પાવર ઓછી હોય તો તમે ક્લાસીસ જોઈન કરીજો, બાકી ઘરે જાતે જ મહેનત કરો. ક્લાસીસ જોઈન કરવાનું રહેવા દો. હવે પેપર જોઈને ક્લાસીસ વાળા પણ શોખમાં છે મિત્રો. પેપર જોઈને ક્લાસીસ વાળા પણ શોખમાં છે. પોલીસની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. ઘણા બધા લોકો કહે છે શું કરવું, હવે પરીક્ષા સારી નહીં ગઈ, હવે આગળ કોઈ એવી ભરતી નથી કે જેની તૈયારી કરી શકાય. તો બધાને એક જ વિનંતી છે, 1 મહિનો ઘરે જાઓ, ફ્રેશ થાવ, ઘરવાળા જોડે રહો, ટેન્શન ના લો, બધું સારું થશે. બાકી નસીબ ઉપર બીજ પોઝિટિવ મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે શું? તો મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે શું? તો હવે મિત્રો આપણે ઘરે જવાનું છે. ક્લાસીસ જોઈન કર્યા હતા એ ઉમેદવાર મિત્રો ઘરે જાઓ, બરાબર. ફેમિલીને ટાઈમ આપો, ગામમાં મિત્રો જોડે થોડી વાર ચર્ચા વિચારણા કરો, ફ્રેશ થાવ અને મા બાપને થોડાક મદદરૂપ બનો. કેમ કે તમારા માટે માતા પિતાએ કેટલા ટાઈમ એકલા વિતાવ્યા છે, તો થોડુંક માતા પિતાનું વિચારીને ઘરે જાઓ અને એ લોકોને થોડુંક મદદરૂપ બનો અને એમનું વિચારો અને થોડુંક મિત્ર જોડે ચર્ચા વિચારણા કરો. બાકી ટેન્શન લેવાની કઈ જરૂર નથી. મેરિટની વાત કરી હતી, આપણો આગલો વિડીયો છે એમાં તમે જોઈ શકો છો મેરિટ કેટલું રહેવાનું છે, બરાબર. તો મેરિટ બી બહુ નીચું જશે, એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી મિત્રો. બી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ વિચારો. જે થશે બધું સારું થશે. જય હિન્દ, જય ભારત મિત્રો.